જય હિન્દ મિત્રો, વોર્ડ નંબર 2 ના સહ પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે. એના માટે મેં જયારે પોસ્ટ મૂકી એટલે ઘણા મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે ભાઈ શું છું મોહ ભંગ થઈ ગયો કે ટિકિટ ન મળે અને આવું તો ઘણું થયા કરે. ત્યારે એ બાબતે એક થોડી એવી ચર્ચા કરી લઈ કે ભાઈ પહેલી વાત કે મેં ટિકિટ માગેલી નથી એટલે ટિકિટ નહીં મળવાનો કોઈ અફસોસ નથી, કારણ કે આપણે ઉમેદવારોને જીતાડવા માટે જ મહેનત કરી રહ્યા હતા અને કંઈક પરિવર્તન આવે એના માટે. કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે જે બીજા રાષ્ટ્રીય પક્ષો છે એ જે કેરેક્ટરલેસ લોકોને જયારે ટિકિટો આપી રહ્યા હતા એની આપણને તકલીફ હતી, પરંતુ આવું ને આવું જ કંઈક આજે આમ આદમી પાર્ટીમાં પણ સમાચાર 2 દિવસ 3 દિવસ પહેલાના મારી પાસે આવેલા છે કે વોર્ડ નંબરમાંથી એક 5 નંબરના વોર્ડમાંથી કેરેક્ટરલેસ માણસ જે છે એને ટિકિટ આપવામાં આવી રહી છે. ત્યારે જયારે ગઈ ચૂંટણીમાં એ વ્યક્તિ આમ આદમી પાર્ટીના નવા જે પહેલી ફેરી ચૂંટણી લડી રહ્યા હતા એવા વ્યક્તિઓની સામે એની હાર થઈ હતી. જ્યારે એ હાર થયા પછી એ આમ આદમી પાર્ટીમાં જોડાણો અને 2022 નું જે રિઝલ્ટ આવ્યું વિધાનસભાનું, અને એને કારણે ભાઈ પાછા રાજીનામું આપીને નીકળી ગયા હતા. છતાં પણ અત્યારે આમ આદમી પાર્ટી પક્ષ કે જેને એના ઉપરથી ખૂબ જ પ્રેમ જાગ્યો છે, કહેવાય ને કે અને નાડી છોડને જો તમારે ટિકિટ દેવી છે તો એ આપણા માટે મંજૂર નથી. કારણ કે કયા મોઢે આપણે પ્રચાર કરવા જવાનું અને એની સાથે મહિલા કાર્યકર્તાઓ જે હોય છે એને કઈ રીતે તમે મોકલી શકો. એટલે આવા બધા કારણોસર આવું જો રાજકીય પાર્ટીઓને આ જ કરવાનું હોય તો આપણે આવા રાજકારણ માટે નથી આવ્યા. અને એના માટેથી મેં મારા જે મારું ભાઈ પદ આપ્યું હતું મને પાર્ટીએ, અને એના કારણે જે આપણે કાર્ય કરી રહ્યા હતા અને આપણને ક્યાંક એવું લાગ્યું ખોટે ખોટું આ આપણે હવે જયારે કામ નથી કરવું તો એ પદ આપણી પાસે રાખીને કોઈ ફાયદો નહીં. એના માટે થઈને મેં સુરત શહેર પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરીને મારું રાજીનામું મોકલી દીધું છે અને સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ મૂક્યું હતું. અને આ વાત તમારે સમક્ષ સોશિયલ મીડિયા થ્રુ કરી રહ્યો છું કે ભાઈ મને કોઈ ટિકિટનો મોહ નહોતો કે મેં કોઈ ટિકિટ માગેલી નહોતી. એટલે કોઈ પણ મિત્રોએ આવી કોઈ ગેરસમજમાં આવવું નહીં. અને હવે આગળ જયારે વિચારશું કે ચૂંટણી લડવી છે કે શું કરવું છે એના માટે પણ તમને સોશિયલ મીડિયા દ્વારા આપણે કહેશું. જય હિન્દ, જય ભારત.